આજે તો દિલ આકાશમાં ઉડી ગયું કેમ હાલો કહું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। તો આજના મિની બ્લોગની શરૂઆત થાય છે બપોરના શાક સંભારાથી। તો મગનું શાક અને સંભારા થઈ ગયા અને રોટલીનો થપ્પો પણ કરી નાખ્યો। તો પતિદેવ ઓફિસેથી આવ્યા ને કે આ જો ઓક્સિજનવાળા ફુગા લઈ આવ્યો છો, હાલ જગાવીએ। મેં તું પહેલાં જમી લ્યો પછી ફુગા। તો બસ આ મગ ભાત રોટલી ચટણી સંભારો ડુંગળી દહીં ને ગાંઠિયા ને આવું બધું જમી કાઢવી અને પછી કે હાલ હવે પછી તું વાસણ ધોજે, પહેલાં મને આ કરાવવા લાગ। એટલે હું ગઈ ઉપર અને પછી જોયું તો આ તો પતિદેવ ગાંઠ બાંધતા હતા। એમાં ગાંઠ બાંધી અને જે ઉપર ચગાવવા ગયા ને તો મતલબ કે પહેલાં તો થોડોક જ ચગ્યો ને પછી તો જે ઉપર ગયો તો બહુ જ મસ્ત રીતે દેખાતો હતો ને કેવું મસ્ત વાદળમાં એક લાલ કલરનું આમ ગુલાબ જેવું ના ચગતું હોય એના જેવું લાગતું હતું। તો તમારી ઉત્તરાયણ શું કહે છે એ કમેન્ટ કરીને કહેજો। બસ પછી તો શાંત થતાં આ બપોરની જે રોટલી પડી હતી એ એટલી બધી વધી હતી તો મને એમ થયું કે શું બનાવું। પછી ફ્રીજ ખોલીને જોયું તો એક ટમેટું મરચું અને છાશની બોટલ કાઢી અને કંઈક રેસીપી તૈયાર કરવાની હતી। તો બસ આ બધું જ સુધારી લીધું અને રોટલીનો વઘાર કરી નાખ્યો। એમાં રાઈ જીરું હિંગ લીમડો બધું નાખીને મસ્ત એવો વઘાર કરી અને બધા જ શાકભાજી હતા એ નાખી દીધા। તમે આમાં કોઈ પણ બીજા પણ શાકભાજી એડ કરી શકો છો, અમને તો આવું બધું ભાવે ને આની સાથે સાથે મેં આ લસણવાળી ચટણીનો યુઝ કર્યો હતો કેમ કે એનો ફ્લેવર બહુ સારો આવે। પછી તો આ રોટલીના કટકા કરી અને એમાં નાખી દીધા અને પછી ઉપરથી છાશ। અમે બનાવીએ છીએ પાઉંભાજી મતલબ રોટલીવાળી પાઉંભાજી। મારા મમ્મીના ઘરે અમે કંઈ રોટલી ટાઢી ખાઈએ નહીં એટલે એમ કે પાઉંભાજી બનાવી દો અને આ પાઉંભાજી અમને બહુ ભાવતી। અને તમે આને શું કહો છો એ કમેન્ટ કરીને કહેજો। મને એમ કે એટલું થઈ જશે તો પતિદેવ કે હું તો 2-3 રોટલી ખાઈશ એટલે પછી શું રોટલી પણ બનાવવી પડી અને પાછું શાક પણ કરવું પડ્યું। તો મને બપોરના ભાત અને મગ ને બધું પડ્યું હતું તો બસ એ બધું જમી કાઢવીને ફ્રી થયા તો પતિદેવ કે તારું પાર્સલ આવ્યું હતું જોતા તો બોક્સ જ તૂટેલું હતું। મને કે મેં પહેલાં જોઈ લીધું છે કે શું છે, તો મેં મંગાવ્યું હતું આ મામા અર્થનું 4 ગ્લાસ સ્કિન જેવું ફેસ વોશ। જોઈએ છે કે મારી સ્કિન ગ્લાસ જેવી થાય છે કે નહીં। બસ રાતના આ સ્નીકરવાળી ચોકલેટ મેં પહેલી વાર જોઈ હતી તો એ ખાધી અને બસ આજે તમારો દિવસ। હવે મળશું એક નવા વિડીયોમાં। હર હર મહાદેવ।